31 ડિસેમ્બર એટલે કે 31 હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે સુરત શહેર પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. શહેરમાં નવા વર્ષની ઉજવણીને લઈ એસઓજી પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એસઓજીએ ન્યૂ યર પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન પર લગામ લગાવવા માટે 15 લાખની કિંમતનું અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીન સાથે રોડ પર ઉતરી ચેકિંગ શરૂ કરી દીધું છે. આ મશીન માત્ર 60 સેકન્ડમાં કોઈપણ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે કેમ તે જણાવી શકે છે. આ મશીન ડ્રગ્સ પાર્ટી અને નશાની પ્રવૃત્તિઓને રોકવામાં મહત્વનું સાબિત થશે. એસઓજી પીઆઈના જણાવ્યા અનુસાર ડ્રગ્સ અને રેવ પાર્ટીઓ પર માનવ સર્વેલન્સ, ડ્રોન અને ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીનના ઉપયોગથી ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ લોકોને કડક સજા કરવામાં આવશે. નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટાન્સના કેસો માટે એન્ટી નાર્કોટિક યુનિટ કાર્યરત રહેશે. એનજીઓ અને વિવિધ સંસ્થાઓ સાથે મળી ડ્રગ્સના બંધારણી રહેલા લોકોના પુનર્વસન માટે પણ ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.